મને એમ કે બધા કોઈ જે નાસ્તો પાણી કરીને આજે અહીંયા બાકી છે એટલે હા, પણ છતાંય આપણે બ્રાહ્મણો છીએ, આપણા તો પરશુરામ ભગવાનનો જન્મોત્સવ છે, તો આપણો અવાજ એટલો આવવો જોઈએ કે હવાઈ ચોક સુધી પહોંચવો જોઈએ. જય જય પરશુરામ. હજી આવ્યો નહીં હો. જય જય પરશુરામ. જય જય પરશુરામ. ભગવાન પરશુરામના જન્મોત્સવ દર વર્ષે આપણે ખૂબ જ સારી રીતે ઉજવી રહ્યા છીએ. આ વખતે પણ પ્રતિ વર્ષની જેમ આ વર્ષે ખૂબ જ સુંદર આયોજન સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા થઈ રહ્યું છે. મારે આ પ્રસંગે માત્ર એટલું જ કહેવાનું કે જેમ નાના બાળકોને ઉત્સાહપૂર્વક આપણે પરશુરામ જન્મોત્સવના દિવસે બધાને તૈયાર કરીએ છીએ, ખૂબ સારી વાત છે, પણ એની સાથે સાથે આપણે બ્રાહ્મણોને બધાને બાળકોને સારા સંસ્કાર પણ ઘરમાં રોજ આપો. આટલું હું જરૂર કહીશ કે નિત્ય આપણે બ્રાહ્મણો છીએ, જેવું આપણે કરશું ને એવું આપણા બાળકો કરશે. તમે સવારના ઉઠી અને ટીવી ચાલુ કરશો અથવા મોબાઈલ લઈને બેસશો તો બાળકો શું કરશે? એ જ કરશે. પપ્પા શું કરે છે, મમ્મી શું કરે છે? નિત્ય આપણે સત્કર્મ કરતા હોય તો આપણે ઓછામાં ઓછો એક શ્લોક આપણે આપણા બાળકોને શીખડાવીએ. ખૂબ આશ્ચર્યની વાત છે, હમણાં જ થોડાક સમય પહેલા મારી ઓફિસે એક ભાઈ આવ્યા, બ્રાહ્મણ હતા, નામ નહીં આપું. મને કહ્યું ખૂબ આર્થિક સમસ્યાઓ છે. મેં કીધું તમે શું ભણેલા છો? મને કહ્યું કે એમકોમ કરેલો છું. એમકોમ કરેલા છો, સરસ. મેં કીધું ગાયત્રી મંત્ર તમને આવડે છે? નથી આવડતો. જો ગાયત્રી મંત્ર તમને, આપણે બ્રાહ્મણ છીએ, બ્રાહ્મણમાં તો શિક્ષા માટે તો જગત, આપણે બ્રાહ્મણો શિક્ષા માટે તો આપણે દરેકને શિક્ષા, સૌ જુઓ અગાઉના સમયમાં શિક્ષકો કોણ હતા? બ્રાહ્મણો જ હતા. તો આપણે અહમ બ્રહ્માસ્મિ છોડીને તમે એક વખત ગાયત્રી મંત્રથી શરૂઆત તો કરો. ઘણી આશ્ચર્યની વાત હોય છે કે ગાયત્રી મંત્ર પણ આપણને આવડતો હોતો નથી. મારી તો જનોઈની દુકાન છે સેન્ટ્રલ બેંક પાસે. ઘણા બ્રાહ્મણો, ખરેખર ન કહેવું જોઈએ કે જનોઈ પહેરતા નથી, જનોઈનો ખર્ચ ખૂબ કરે. જનોઈનો ખર્ચ આજે કેટલા કરો છો? લગ્ન કરતા પણ વધારે ખર્ચ જનોઈમાં ઘણા કરતા હોય છે, પણ જનોઈ પહેરતા, આપણે જનોઈ પહેરવી જોઈએ. અને એ આપણા સંસ્કાર, આપણને સારા ગુરુ મળ્યા હોય અને એ ગુરુએ આપણને જે મંત્ર, જે ગુપ્ત મંત્ર છે ગાયત્રી મંત્ર, એ આપણે કરવો જોઈએ. નિત્ય ત્રિકાલ સંધ્યા કરવી જોઈએ. ત્રિકાલ સંધ્યા ન કરી શકીએ તો કાંઈ નહીં, એક સંધ્યા કરી શકો. એક સંધ્યા ન કરી શકો તો કાંઈ નહીં, સંધ્યા કરતા કેટલી વાર લાગશે? 5 જ મિનિટ થશે. વૈદિક પૌરાણિક 2 સંધ્યાઓ છે, એટલો પણ સમય નથી હોતો. તો માત્ર આપણે સૂર્યને અર્ઘ્ય તો આપી શકીએ. ભગવાન સૂર્યને આપણે અર્ઘ્ય આપીએ. જેને જનોઈ દીધેલી છે ને, એના જનોઈ દીધા સમયે એના 2 પિતા થાય છે, એક પાલક પિતા અને બીજા જે છે એ સૂર્યદેવ. તો એ સમયે ગાયત્રી મંત્રની આપણે ઉપદેશ ગુરુ આપે છે. તો એ નિત્ય જો આપણે રોજ ઓછામાં ઓછી એક ગાયત્રી મંત્રની માળા કરીશું ને તો એ જીવનમાં કોઈ તકલીફો નહીં આવે. એટલે મેં ભાઈને કહ્યું કે ગાયત્રી મંત્રથી શરૂઆત કરો. અને મેં કહ્યું તમે એમકોમ છો, તમે આ જગ્યાએ રહ્યો છો, ટ્યુશન ક્લાસ ચાલુ કરો ઘરની અંદર. આજે એનો મોટો ટ્યુશન ક્લાસ છે. ભગવાનની કૃપાથી બ્રાહ્મણો પાસે બધું છે, પણ આપણે મેળવવું જોઈએ. તો આ પરશુરામ જન્મોત્સવ નિમિત્તે મારે ખાટલા એટલું જ કહેવાનું કે આપણે આપણા બાળકોને સારા સંસ્કારો આપવા જ જોઈએ. શાસ્ત્ર કહે છે, મનુસ્મૃતિની અંદર લખ્યું છે, 5 વર્ષાણી લાલયેત 10 વર્ષાણી તાડયેત. 5 વર્ષનું બાળક હોય ને તો એ બાળક જેમ કે એમ માતા પિતાએ કરવું જોઈએ. દાદાને કે નાચો દાદા, તો દાદા નાચે. 10 વર્ષાણી તાડયેત, 6ઠું વર્ષ લાગે ત્યારથી 16 વર્ષ સુધી ઋષિ મુનિઓ કહે છે તાડયેત, હાથમાં સોટી લ્યો. આપણે સોટી નથી લેતા, આપણે એને મોબાઈલ દઈ દઈએ છીએ. આપણે એને જે માગે એમ છોકરાઓ આપણે આપતા જાય છે. 10 વર્ષાણી તાળાએ તો 16 વર્ષનું થાય ને ત્યારે 16
શાન વિશેવાન આપણે કહીએ છીએ ને, પણ 16 વર્ષ સુધી આપણે જો એને સારા સંસ્કાર આપતા હશે તો એ બાળક જે છે એ આગળ ખૂબ પ્રગતિ કરશે. નહીંતર એ 16 વર્ષ પછી એ દીપડો થઈને સામે આવે. થોડુંક વધારે ભણી જશે એટલે પપ્પા તમને શું ખબર પડે, મમ્મી તમને શું ખબર પડે. માત્ર આપણે એટલું જ કહેવાનું કે સારા સંસ્કાર આપણે નાનપણથી જ જો આપણા બાળકોને આપશું તો એ ખૂબ આગળ વધી શકશે. વિચાર કરો, ભગવાન પરશુરામે એકલાએ શું કર્યું છે બધાને ખ્યાલ છે. ભગવાન પરશુરામનો જન્મોત્સવ આપણે ખૂબ આનંદપૂર્વક ઉજવીએ. હમણાં જ ડિમ્પલબેને કહ્યું ને કે બાળકોને ખૂબ તૈયાર કરો, 250 નહીં બસ 500 આપણા બાળકોને તૈયાર કરો, અલગ અલગ વેશભૂષાઓ, સપ્ત ઋષિઓ બનાવો બધાને. નાના નાના બાળકોને 7 ઋષિઓ બનાવો, અલગ અલગ ઋષિઓ. આપણે આપણું ગોત્ર ઘણાને ખબર નથી હોતી, આપણું કયું ગોત્ર છે, તો આપણા બાળકોને ગોત્રની પણ જ્ઞાન આપો. આપણી શાખા કઈ છે, ગોત્ર કયું છે, આપણા કુળદેવતા કુળદેવી કયા છે. ઘણા મોટાઓને પણ ખબર નથી હોતી, તો આપણે વડીલો પાસે જાણો. આપણે બ્રાહ્મણો છીએ તો આપણે બ્રહ્મત્વ આપણામાં હોવું જ જોઈએ. દ્વિતીય એવ ભાસ્કર શાસ્ત્રમાં કીધું છે કે બ્રાહ્મણ આવતો હોય ને તો દૂરથી જ ખબર પડી જાય કે આ બ્રાહ્મણ છે. તો એવું તેજ ક્યારે આવશે કે નિત્ય ગાયત્રી કરતા હશું તો. બહેનો ગાયત્રી 40 કરી શકશે તો પણ એટલી જ શક્તિ એમનામાં આવશે. તો વધુ કાંઈ નહીં કહેતા, મને આ તકે બોલવા માટે તક આપી એ બદલ બ્રહ્મ સમાજના ભાઈઓનો ખૂબ આભાર. જય જય પરશુરામ.